સુરત ગ્રામ્યમાં 500 થી પણ વધુ બુટલેગરો સક્રિય। સુરત જિલ્લા પોલીસે જ આરટીઆઈમાં માહિતી આપી છે। ગ્રામ્ય પોલીસ પાસે માહિતી છતાં પગલાં લેવામાં નિષ્ફળ છે। પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીએ પત્ર લખી રજૂઆત કરી છે। પોલીસ મહાનિદેશકને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। પ્રામાણિક અધિકારીઓની નિમણૂક કરવા માંગ કરી છે। ગુનાખોરી વધવામાં દારૂ મુખ્ય કારણ છે। દર્શન નાયકે કહ્યું છે તો વહીવટદારો સાથે સાઠગાંઠમાં બુટલેગરો બેફામ બની રહ્યા છે। સુરત ગ્રામ્યમાં 538 જેટલા બુટલેગરો સક્રિય હોવાનો બુટલેગરો સામે 40 થી પણ વધુ ગુના પણ નોંધાઈ ચૂક્યા છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આરટીઆઈમાં એક એવો ચોંકાવનારો ખુલાસો આવ્યો છે કે સુરત ગ્રામ્યની અંદર, સુરત શહેરની વાત નથી કરી રહ્યા, સુરત ગ્રામ્યની અંદર 500 થી વધુ બુટલેગરો કાર્યરત છે। આપણા સાથે કોંગ્રેસના નેતા દર્શન નાયક છે, અમને એમનીથી જાણીશું એમનું શું કહેવું છે। આરટીઆઈ તમે માંગી હતી, કોના પાસે માંગી, શું વિગતો આવી? સુરત જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીને આરટીઆઈ દ્વારા જે માહિતી માંગી હતી એ માહિતી અંતર્ગત સુરત જિલ્લાના 13 જેટલા પોલીસ સ્ટેશનો, એ ઉલપાડ હોય, કામરેજ હોય, માંડવી હોય, મહુવા હોય, બારડોલી રૂરલ હોય, કીમ હોય, ઝંખવા હોય, મહુવા, આ તમામ પોલીસ સ્ટેશનો લગભગ 538 જેટલા લિસ્ટેડ બુટલેગરો, જેની ઉપર 20 થી વધુ જેટલા 20 થી 40 જેટલા ગુનાઓ કાયદેસર રીતે નોંધાયેલા છે। આ માહિતી કોઈ રાજકીય આગેવાન તરીકે નહીં, કોઈ પત્રકાર તરીકે નહીં કે સામાજિક આગેવાનો કોઈ ફરિયાદના રૂપમાં નહીં, પરંતુ એક આરટીઆઈ દ્વારા જેની જવાબદારી છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની, એ પોલીસ વિભાગના સુરત જિલ્લાના પોલીસ અધિક્ષકે આ માહિતી આપી છે કે ચોરી, ખૂન, બળાત્કારના જે પ્રકારના ગુનાઓ દિવસે દિવસે ક્રાઇમ રેટમાં પણ ગુજરાતમાં સૌથી વધુ સુરત જિલ્લામાં ક્રાઇમ રેટ નોંધાયેલો છે। અને આ માહિતી એ પોલીસ અધિક્ષક દ્વારા મને આપવામાં આવી છે અને મેં પત્ર લખીને ગુજરાતના મુખ્ય પોલીસ વડાને પત્ર લખીને વિનંતી કરી છે કે જે આંકડાઓ આપવામાં આવ્યા છે એના પરથી સ્પષ્ટ દેખાય છે કે હાલમાં પણ આ દારૂ વેચાઈ રહ્યો છે અને આ લિસ્ટેડ બુટલેગરો મોટા પ્રમાણમાં આ દારૂ વેચીને એની જે મિલકતો છે, અકસ્યાતો છે ને આજે પણ પોલીસ સ્ટેશનમાં એમના વચેટિયા દ્વારા વહીવટ કરવામાં આવે છે અને પોલીસ વિભાગના વહીવટના અધિકારીઓ અને આ બંનેના બુટલેગરના મેરાપીપણમાં સુરત જિલ્લાના લોકો આજે પણ દારૂની બદીમાં મોટા પ્રમાણમાં ફસાયેલા છે, જેનાથી ગાંધીજીને જે ગુજરાતની સ્વપ્ન છે એ હકીકતમાં સાબિત થાય એના માટેનો મેં પત્ર લખ્યો છે। તમારી સામે છે આ પત્ર, તમને બતાવી દઈશ કે એના અંદર લખવામાં આવ્યું છે કે કામરેજમાં તો 92, ઓલપાડમાં 67, કીમમાં 10, કોસંબામાં 67, માંગરોળમાં 19, ઉમરપાડામાં 8, ઝંખવામાં 7, એવી રીતે આખી એક ડિટેલ આરટીઆઈ સામે આવી છે, જેના અંદર 538 લિસ્ટેડ બુટલેગર સામે આવ્યા છે। જે ચોરી છુપેથી ધંધા કરી રહ્યા છે તેનો આ આંકડાઓમાં સમાવેશ નથી થતો। એ દર્શાવી રહ્યું છે કે સુરત ગ્રામ્ય પોલીસની હદમાં બુટલેગરો બેફામ બની ગયા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।